નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। ભરૂચ અંકલેશ્વરથી ભરૂચમાં મરણ પથારીએ પડેલ કોંગ્રેસને બેઠી કરવા પ્રદેશ કોંગ્રેસના આગેવાનોએ ભરૂચમાં કોંગ્રેસ આગેવાનો સાથે બેઠક યોજી હતી। ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, શહેર કોંગ્રેસ પ્રમુખ અને તાલુકાના પ્રમુખો નિષ્ક્રિય કોંગ્રેસના ફૂટેલા આગેવાનો જ કોંગ્રેસના પાડી દેવામાં સક્રિય। આજે ભરૂચના હાઈવે ઉપરના પ્રાઇવેટ ફાર્મ હાઉસમાં દક્ષિણ ઝોન કોંગ્રેસ સમિતિની બેઠક યોજવામાં આવી હતી, જેમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકા, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, દક્ષિણ ગુજરાતના પ્રભારી ઉષા નાયડુ જેવા આગેવાનોની હાજરીમાં બેઠક યોજાઈ હતી। આ આગેવાનો દ્વારા દક્ષિણ ગુજરાતના વર્કિંગ કમિટીના આગેવાનો સાથે બેઠક કરી મરણ પથારીએ ગયેલી કોંગ્રેસ પાર્ટીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પહેલા ઊભી કરવાનો પ્રયાસ શરૂ કર્યો છે। ત્યાં દક્ષિણ ગુજરાતમાં તો સાફ થયેલી કોંગ્રેસ પાર્ટી પોતે માત્ર આંગળીના ગણી શકાય તેટલા જ આગેવાનો રહ્યા છે। ત્યાં ભરૂચ જિલ્લામાં તો કોંગ્રેસનો સફાયો થઈ ગયો છે। લોકસભાની ચૂંટણીમાં તો આપ અને કોંગ્રેસના ગઠબંધનના ઉમેદવારો ચેતર વસાવાને કોંગ્રેસના આગેવાનોએ મત આપવામાં પણ મદદ ન કરી હતી, જેને કારણે તેઓ પણ હારી ગયા હતા। 3.5 લાખની સરસાઈનો હારનો આંકડો ગઠબંધનના ઉમેદવારે 85,000 સુધી લાવી દીધો હતો। જ્યારે હાલ લોકસભાની ચૂંટણી બાદ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાએ કોઈ પણ અસરકારક કાર્યક્રમો કર્યા નથી। માત્ર ફાંકા મારવા અને મોટી મોટી વાતો કરતા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાએ કોઈ જેવા કાર્યક્રમો નથી કર્યા, જેના લીધે વહીવટીતંત્ર કે સરકાર કોઈ પણ પગલાં ભર્યા હોય। આ રાજેન્દ્રસિંહ રાણાની જિલ્લા પ્રમુખ તરીકે કોઈએ જ એવા અસરકારક કાર્યક્રમ કરવામાં સક્ષમ નથી તેવું સાબિત કર્યું છે। તેઓએ 1-2 કાર્યક્રમ માત્ર આવેદનપત્ર આપ્યા છે અને તેમાં પણ આંગળીના વેઢે ગણી શકાય એટલા જ લોકો હાજર રહ્યા છે। હવે આગળ વાત કરીએ તો જિલ્લા પ્રમુખ રાજેન્દ્રશ્રી રાણા પાસે હવે ના તો કોઈ એવા આગેવાનો કે કાર્યકર્તાઓ છે તેમના બોલવાથી હાજર થઈ જાય। ગુજરાત આવેલા રાહુલ ગાંધીના કાર્યક્રમમાં માંડ 50 થી 100 લોકો બોલાવવામાં પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાને ફાફા પડી ગયા હતા તેવી પણ ચર્ચાઓ તે સમયમાં ઉઠી હતી। જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ માત્ર ફાંકા મારે પ્રમુખ સાબિત થઈ રહ્યા હોવાનું કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ચર્ચાઈ રહ્યું છે। જિલ્લામાં કોંગ્રેસ કાર્યકર્તાઓ જિલ્લા પ્રમુખની કામગીરીથી સખત નારાજ છે, પરંતુ પ્રદેશના આગેવાનો સામાન્ય કોંગ્રેસી કાર્યકર્તાનું સાંભળતા નથી એટલે નિષ્ક્રિય થઈ ગયા છે। કોંગ્રેસના કાર્યક્રમમાં માત્ર ને માત્ર આંગળીના વેઢે ગણી શકાય એટલા જ કાર્યકર્તાઓ હાજર રહેતા હોય છે। ભરૂચ શહેરમાં સંગઠન નથી, શહેર પ્રમુખની તાકાત નથી કે 50 થી વધુ કાર્યકર્તાઓ આખા શહેરમાંથી પણ ભેગા કરી કોઈ કાર્યક્રમ કરે। ભરૂચ શહેરમાં કેટલાક કાર્યક્રમ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખે કર્યા, પૂછો તો એક પણ કાર્યક્રમ એવો નથી તેવું ખુદ શહેર કોંગ્રેસના કાર્યકર્તાઓ કહી રહ્યા છે। અંકલેશ્વર શહેર ખાતે તાલુકા કોંગ્રેસનું સંગઠન હજુ નથી, 2-4 લોકો જ છે, જ્યારે આમોદ, વાગરા, જંબુસર શહેરના તાલુકાના પ્રમુખો પોતે નિષ્ક્રિય હોય તેવું ખુદ કોંગ્રેસ કાર્યકર્તાઓમાં ચર્ચાઈ રહ્યું છે। ત્યારે ઝઘડિયા, હાંસોટ, વાલિયા, નેત્રંગમાં તો કોંગ્રેસને આમ આદમી પાર્ટીએ પૂરા જ કરી નાખ્યા હોય તેવા હાલ છે। આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 1-2 બેઠક આવે તો ભગવાનનો પાર માનવો પડશે। જ્યારે શહેર જિલ્લાના કોંગ્રેસના કેટલાય આગેવાનોને ખબર નથી કે પ્રદેશથી આગેવાનો આવવાના છે, જ્યારે શહેર જિલ્લાના કોંગ્રેસીઓમાં ચર્ચાએ જોર પકડ્યું છે। ભાઈ જિલ્લાની કેટલીક ફૂટેલી કારતૂસો અને ભાજપ સાથે સેટિંગ કરીને બેઠેલા કેટલાક લોકો સાથે પ્રદેશના લોકોએ બેઠક કરી છે। ખુદ કોંગ્રેસના જ કાર્યકર્તાઓમાં ગણગણાટ અને ચર્ચાઓ શરૂ થઈ છે કે ભરૂચ જિલ્લા પ્રમુખે શહેર તાલુકાના એવા આગેવાનો કે જે નિષ્ક્રિય છે તેમણે મરી રહેલી કોંગ્રેસની બચાવવા બેઠક કરીને શું મરણ પથારીએ પડેલી કોંગ્રેસને કેવી રીતે ઊભી કરશે એની ચર્ચાઓ કરી હશે તેવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, ભરૂચ અંકલેશ્વર। આજે ભરૂચ જિલ્લા ખાતે અમારા એઆઈસીસીના મહામંત્રી, ગુજરાતના પ્રભારી સાંસદ આદરણીય મુકુલ વાસનિકજી, અમારા એઆઈસીસીના સેક્રેટરી પ્રભારી ઉષાબેન નાયડુ સાથે ભરૂચ અને નર્મદા જિલ્લાના અમારા આગેવાનો સાથે સંગઠન, લોક પ્રશ્નો
આગામી કાર્યક્રમોના આયોજન એ અંગેની મિટિંગો રાખેલી છે. ભરૂચ જિલ્લા સાથે ચર્ચા થઈ ગઈ, નર્મદા જિલ્લા સાથે વાત કરીશું. ખાસ કરીને સ્થાનિક પ્રશ્નોની પણ અમે ચર્ચા કરતા હોઈએ છીએ. ભરૂચમાં અતિવૃષ્ટિના કારણે જે ખેડૂતોને નુકસાન થયું, જે નાના નાના ઝૂંપડાઓ, વેપારીઓ, એમને નુકસાન થયું હતું, અને એ નુકસાન ગયા વર્ષે એટલા માટે થયું હતું કે વડાપ્રધાનશ્રીના જન્મ દિવસે જ નર્મદા ફૂલ થયું છે દેખાડવા માટે પહેલા પાણી ખૂબ રોકી રાખ્યું ને પછી એક સાથે પાણી છોડ્યું, એના કારણે થયું. એમને પૂરતું વળતર આજે આટલો સમય થયો છતાં નથી મળ્યું. આ વખતે પણ કેટલાક વિસ્તારોમાં અતિવૃષ્ટિની અસર છે. બીજી માંગણી લોકોની અહીંયા સ્થાનિક એ છે કે સતત ટ્રાફિક જામની સમસ્યાઓ થાય છે. રસ્તાઓની અત્યંત કફોડી હાલત છે. લોકો કહે છે કે કામે ગયેલો માણસ અંતર સાવ ઓછું છે, પરંતુ એ ફેક્ટરીથી ઘર પહોંચતા એને ખૂબ લાંબો સમય લાગે છે, કારણ કે રસ્તાઓનું ઠેકાણું નથી. ઉદ્યોગો મનમાની કરે છે. ખાસ કરીને કેટલાક ખેડૂતોની જેમની જમીનો ગઈ છે એ ગામના લોકોને નોકરીઓમાં અગ્રતા આપવી જોઈએ, એ અપાતી નથી. જે વિસ્તારોમાં ઉદ્યોગો ચાલે છે, બેફામ પોલ્યુશન કરે છે, પ્રદૂષણ કરે છે. ગામના કુવાની ઉપરથી કોલસાનો કન્વેયર બેલ્ટ અદાણીનો નીકળે અને ગામના લોકોને પ્રદૂષિત પાણી પીવાનો નોબત આવે, અથવા ગામના લોકોને શ્વાસના રોગો થાય, અને છતાં સરકારના પેટનું પાણી ન હલે, આવી ગ્રામજનોએ અહીંયા ફરિયાદો કરી છે.